જિલ્લાના સિંગવણ તાલુકાના ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પીપળિયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષીય વિદ્યાર્થીનીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। બનાવની વાત કરીએ તો શાળાએ ગયેલી વિદ્યાર્થીની ઘરે પરત ન ફરતા પરિવારજનો શાળાએ તપાસ કરવા પહોંચ્યા હતા, જ્યાં શાળાને તાળા મારેલા જોવા મળ્યા હતા। પરિવારજનોએ અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી મૃતદેહ મળી આવ્યો હતો। જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં બાળકીનું મોઢું દબાવી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે અને જેને લઈને હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના નિવેદન લઈ જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। હાલ પેનલ પીએમ ડોક્ટર દ્વારા શરીરના ભાગોના સેમ્પલ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પીએમનો પ્રાથમિક અહેવાલ જે અમને પ્રાપ્ત થયો છે એ મુજબ એમના મૃત્યુનું કારણ એસ્ફેક્સિયા ડ્યુ ટુ સ્મુધરિંગના કારણે મરણ ગયેલ છે, મતલબ એમનો શ્વાસ રૂંધી જવાથી બાળકનું મરણ ગયેલ છે। માટે આ બાબતમાં ખૂનનો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે। આ ઉપરાંત એમના સ્ટમકમાંથી જે સેમ્પલો લેવામાં આવ્યા છે અને હિસ્ટોપેથોલોજી વગેરે માટે ફોરેન્સિકમાં મોકલવામાં આવશે અને જેના આધારે ફાઇનલ કોઝ ઓફ ડેથ। અમરેલી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદ। ઇંગોરાળામાં વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા। નાના વિસાવદર, નાની ધારી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। બંગાળની ખાડીમાં ફરીથી બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન। આગામી દિવસોમાં ફરીથી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। 23 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાતમાં ભારે કરશે ભાદરવો। 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। નવસારી, સુરત, વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના, તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી। ભાદરવો શરૂ થતા ગુજરાતમાં બેફામ બન્યો રોગચાળો। વાપી, સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા સહિતના જિલ્લામાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ। રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું। રાજ્ય સરકારના મંત્રીએ ખોલી ઓલપાડ આરોગ્ય કેન્દ્રની પોલ। મુકેશ પટેલે ઓલપાડ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી। માત્ર 5 કર્મચારી હાજર દેખાતા મંત્રી ગુસ્સે થયા। અમરેલી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદ। ઇંગોરાળામાં વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા। નાના વિસાવદર, નાની ધારી સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક। બંગાળની ખાડીમાં ફરીથી બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન। આગામી દિવસોમાં ફરીથી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી। 23 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। દક્ષિણ ગુજરાતમાં ભારે કરશે ભાદરવો। 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। નવસારી, સુરત, વલસાડમાં અતિ ભારે વરસાદની સંભાવના, તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી। ભાદરવો શરૂ થતા ગુજરાતમાં બેફામ બન્યો રોગચાળો। વાપી, સુરેન્દ્રનગર, ખેડા, બનાસકાંઠા સહિતના જિલ્લામાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ। રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ દોડતું થયું। રાજ્ય સરકારના મંત્રીએ ખોલી ઓલપાડ આરોગ્ય કેન્દ્રની પોલ। મુકેશ પટેલે ઓલપાડ આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી। માત્ર 5 કર્મચારી હાજર દેખાતા મંત્રી ગુસ્સે થયા। 2018માં ફળવાયેલું સોનોગ્રાફી મશીન હજી પણ પેક। તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદ પર હંગામો। લેબ રિપોર્ટમાં લાડુના ઘીમાં બીફ ફેટ અને ફિશ ઓઇલ વપરાતું હોવાનો દાવો કરાયો। આંધ્રના સીએમએ પણ પ્રસાદમાં પશુ માંસ હોવાનો આરોપ લગાવતા રાજકારણ ગરમાયું। આવાસ તોડી પાડવા મામલે કોંગ્રેસના ધરણા। હાઈવે કમિશનરના નારા સાથે કોંગ્રેસે કર્યો વિરોધ। આવાસ મુદ્દે એમસીના નેતા વિપક્ષના પ્રહાર। કહ્યું 14 વર્ષમાં 22 મકાન જર્જરિત થઈ ગયા। મકાન કોઈ ગરીબને ન ફળવાયા। મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા રાજપૂત સમાજની માંગ। કુળદેવીનું મંદિર બનાવવા અને ક્ષત્રિય સમાજના અધ્યક્ષની નિમણૂક કરવાનું પણ થશે આયોજન। ક્ષત્રિય સંમેલનમાં પદ્મિની બા વાળાએ કર્યો વિરોધ। સ્ટેજ ઉપર સ્થાન ન મળતા કર્યો હોબાળો। કહ્યું અમારું સન્માન જળવાતું નથી। ક્ષત્રિય સમાજ અગ્રણી પ્રવીણસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન। સમાજમાં એકતા ન હોવાના કારણે રાજકીય લાભ નહીં, સમાજના વિકાસ માટે રાજકારણ જરૂરી। 19% વસ્તી હોવા છતાં માત્ર 2 જ મુખ્યમંત્રી મળ્યા। ક્ષત્રિય સમાજ નૈતિકતાવાળું રાજકારણ કરે એ ખૂબ જરૂરી। અમદાવાદમાં સમસ્ત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ રિધિરાજસિંહ પરમારનું નિવેદન। ક્ષત્રિય સમાજમાં એકતાની જરૂર, એકબીજાની મદદ કરી સાથે ચાલીશું તો જ સમાજનો વિકાસ થશે।
વડોદરા મનપામાં કર્મચારીઓનો વિરોધ. હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કર્મચારીઓનો વિરોધ. ખાલી જગ્યા પર ભરતી કરવા માટે પણ કર્મીઓની કરી છે રજૂઆત. પડતર માંગોને પૂરી કરવા કર્મીઓએ 7 દિવસનું આપ્યું છે અલ્ટિમેટમ. વલસાડ નેશનલ હાઈવે પર ટોલટેક્સમાં વધારો થવાની હિલચાલથી વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક. ટોલટેક્સમાં વધારાના પગલે ટ્રાન્સપોર્ટર્સમાં રોષ છવાયો. ટ્રાન્સપોર્ટર્સે ટેક્સ વધારો ન કરવા અને રોડનું સમારકામ કરવા માંગ કરી. આણંદમાં ભૂતિયા શિક્ષકો પર સૌથી મોટો ખુલાસો. નોકરીમાં બેદરકારી દાખવનાર 6 શિક્ષકોને બરતરફ કરાયા. એનઓસી લઈને રજા પર ગયેલા શિક્ષકો નથી ફર્યા પરત. ઉમરેઠ, સોજિત્રા, ખંભા, તારાપુરના ભૂતિયા શિક્ષકો પર પ્રાથમિક શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી. પંચમહાલના ગુસર ગામે કોઝવેની કામગીરીના ધાંધિયા. કોઝવે તૂટી જતા ગામ લોકોની અવરજવર માટે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. લોકો પથ્થરની ભેખડો પરથી રસ્તો પસાર કરવા મજબૂર. કોઝવે યુદ્ધના ધોરણે રિપેર કરવા લોકોની માંગ ઉઠી. તાપીના વ્યારામાં આધાર સુધારણાની કામગીરીના ધાંધિયા. આધાર કાર્ડ કેન્દ્રો પર અરજદારોની અરજી ફગાવી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આધાર નોંધણીની કામગીરી ન થતા અરજદારોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. નર્મદાના ડેડિયાપાડામાં આધાર કાર્ડ માટે હાલાકી. રાશન કાર્ડ અને આધાર કાર્ડમાં કેવાયસી માટે લાંબી કતારો. કચેરીમાં ધીમી ગતિથી કામ થતું હોવાનો અરજદારોનો આરોપ. જ્યારે સર્વર ધીમું ચાલતું હોવાનું તંત્રનું રટણ યથાવત. ઉમરેઠના કાજીવાડ વિસ્તારમાં દૂષિત પાણીથી રહીશો થયા ત્રસ્ત. 2 દિવસથી પીવાના પાણી ગટરનું દૂષિત પાણી ભળી જતા લોકોએ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. દૂષિત પાણી આવતા લોકો પાણી ખરીદીને પીવા મજબૂર બન્યા. દૂષિત પાણીના લીધે રોગચાળાની ભીતિ. પાલિકાએ તપાસ હાથ ધરી. ભાવનગરમાં ગંગાજળિયા તળાવ ગટર બન્યું હોય તેવા દ્રશ્યો. તળાવમાં ઠેર ઠેર ગંદકીના થર જામ્યા. પાણીજન્ય વનસ્પતિઓ ઉગી નીકળતા તળાવના જીવોએ ગુમાવ્યો જીવ. ગંદકી અને જળચર પ્રાણીઓના મોતના મામલે જીવદયા પ્રેમીઓમાં રોષ. બનાસકાંઠાના ધાનેરા સાચોર હાઈવે પર ટ્રેક્ટર ડ્રાઈવર વગર ચાલતું જોવા મળ્યું. અચાનક ટ્રેક્ટર હાઈવે ઉપર આવતા વાહન ચાલકો મૂંઝાયા. ઢાળમાં ટ્રેક્ટર ઊભું હોવા છતાં શોરૂમના કર્મચારીઓએ નથી રાખ્યું ધ્યાન. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસે રેલી યોજી નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની આગેવાનીમાં રેલી યોજાઈ. પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા. રાહુલ ગાંધી વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદન મામલે આવેદનપત્ર અપાયું. સાબરકાંઠામાં રાહુલ ગાંધીને અપાયેલી ધમકી અને અભદ્ર વર્તનના પગલે કોંગ્રેસ નેતાઓનો વિરોધ પ્રદર્શન. ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી. કોંગ્રેસના કાર્યકરોએ રેલી યોજીને સૂત્રોચ્ચાર કરીને કર્યો વિરોધ. પાટણ જિલ્લા કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન. રાહુલ ગાંધી વિશે થયેલા વાણી વિલાસને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વિરોધમાં એમએલએ કિરીટ પટેલ સહિતના આગેવાનો જોડાયા. વાણી વિલાસ કરતા નેતાઓ સામે કરી કાર્યવાહીની માંગ. પંચમહાલમાં કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધવા કરી માંગ. રાહુલ ગાંધીના ભદ્ર શબ્દે કહી ધમકી આપવા મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. ગોધરામાં ડિવિઝન પોલીસ મથકે જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની અધ્યક્ષતામાં ફરિયાદ નોંધવા લેખિત રજૂઆત કરી. રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર વાણી વિલાસને લઈને કોંગ્રેસમાં રોષ. જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસે એસપીને આપ્યું આવેદનપત્ર. રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવવા માંગ કરી. અમદાવાદમાં આરક્ષણ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન મામલે વિરોધના નારા સાથે સારંગપુર ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. રાજસ્થાનના નાયબ સીએમ પ્રેમચંદ બેરવા, સાંસદ દિનેશ મકવાણા સહિતના આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમા પાસે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો. પંચમહાલ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના નેજા હેઠળ કોંગ્રેસ સામે વિરોધ કરાયો. અમેરિકામાં રાહુલ ગાંધી અનામત વિરુદ્ધ આપેલી સ્પીચને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ. કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા ગણાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. રાજધાની દિલ્હીમાં ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ રોષ ઠાલવ્યો. વિદેશમાં કરેલી ટિપ્પણી સામે રાહુલ ગાંધીનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે કર્યો વિરોધ. દિલ્હીમાં શીખ સમુદાયે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. કોંગ્રેસના કાર્યાલયે મોટી સંખ્યામાં શીખ બંધુઓએ બેનરો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. રાહુલ ગાંધીએ વિદેશમાં આપેલા શીખ સમુદાયના નિવેદન પર લોકો રસ્તા પર ઉતર્યા. દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયનો શીખ સમુદાયે ઘેરાવો કર્યો. ઉગ્ર વિરોધ થતા પોલીસ બંદોબસ્ત અને બેરિકેડ લગાવાયા. પ્રદર્શનકર્તાઓએ બેરિકેડ કૂદી કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ. મહેસાણા નગરપાલિકાની બેદરકારી. નર્મદા પાણી પુરવઠા વિભાગને 20.16 કરોડનું બિલ ચૂકવવાનું બાકી. પાણી પુરવઠા વિભાગે પત્ર લખી બાકી બિલ ચૂકવવા કરી માંગ. પોરબંદરના ઉદ્યોગનગરમાં વીજળીના ધાંધિયા થતા ઉદ્યોગકારો પરેશાન. 2 ગણો વીજ વપરાશ વધતા ઉદ્યોગોમાં અવારનવાર વીજ ફોલ્ટની સમસ્યા. ઉદ્યોગકારોએ અલગ સબ ડિવિઝન ફાળવવા પીજીવીસીએલ અને ઉર્જા મંત્રી